અને હવે જોઈએ સમાચાર અમદાવાદમાં સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યોએ બળાપો કાઢ્યો। સરકારી જમીન પરથી દબાણો દૂર ન થતા નારાજગી વ્યક્ત કરી છે। વારંવાર રજૂઆત છતાં કાર્યવાહી ન થતા તેઓએ રોષ ઠાલવ્યો છે। ગ્યાસપુર સુએજ ફાર્મ પરના દબાણો દૂર કરવા માટે રજૂઆત કરી। વર્ષોથી થયેલા દબાણો દૂર ન થતા ધારાસભ્યોએ આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે। સરકારી પ્લોટ પરના દબાણો દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે તો સૂચિત સોસાયટીને કાયદેસર કરવાની પ્રક્રિયા ઝડપી કરવા પણ ધારાસભ્યોએ રજૂઆત કરી। અમદાવાદ શહેરના અંદર તાજેતરમાં જે સુએજ ફાર્મ પાસે 114 સર્વે નંબરના અંદર શ્રી સરકાર છે અને લોકો ઘૂસી ગયા છે અને ગેરકાયદેસર પ્લોટિંગ કરીને વેચી રહ્યા છે, તેના પર એક્શન લેવા જોઈએ। તો અત્યારે એમને નોટિસ આપવામાં આવી છે તેવું અધિકારીઓ તરફથી કહેવામાં આવ્યું છે, પરંતુ હું સમજુ છું કે બીજા ઘણા બધા ધારાસભ્યો એ જ રજૂઆત કરતા હોય છે કે અત્યારે જે ખુલ્લા પ્લોટ છે તેને બાઉન્ડ્રી કરીને કોર્પોરેશનની માલિકીના હોય તો કોર્પોરેશનનું લખવું જોઈએ અને રાજ્ય સરકારની માલિકીના હોય તો રાજ્ય સરકારે લખવું જોઈએ કે આ માલિકી અમારી છે। આપે જોયું કે દરેક ધારાસભ્યએ એમના વિસ્તારના જે કલેક્ટરના પ્લોટ હોય, કોર્પોરેશનના પ્લોટ હોય તેમાં ખૂબ દબાણ છે। દબાણ ખાલી કરીને, કારણ કે વિસ્તારમાં જે જૂના વિસ્તારો છે એમાં જગ્યા તો નવી આવવાની નથી અને જે પ્લોટો એના જે મૂળ હેતુ માટે હોય એ હેતુ માટે ઉપયોગમાં આવે અને લોકોની સુખાકારી વધે એના માટે દર વખતે રજૂઆત કરવામાં આવે છે। ઘણા બધા ધારાસભ્યોએ નિરાશા બી વ્યક્ત કરી કે ભાઈ અઢી વર્ષથી અમે આ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે છતાં એનો નિકાલ નથી આવતો, એવો બળાપો બી કાઢવામાં આવ્યો અને